Hey guys, વેલકમ ટુ માય અનધર ન્યૂ મિની વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે આજના મારા ન્યૂ વ્લોગમાં. કાલે છે ઉત્તરાયણ, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બજારમાં. અહીં નજીકમાં જે બજાર છે પતંગનું, ત્યાં જઈ રહ્યા છે અને ઊંધિયું બનાવવાનું છે, તો એનો બી થોડુંક શાકભાજી લેવાનું છે, તો ત્યાં જઈએ છીએ. આ છે નીલમ, એને અગાસી ધોઈ છે, તમને વિડીયો બતાવી દઈશ. ચલો મળીએ. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે સંગમ પાસે. ગાઈસ આ રીતના પતંગ બજાર ભરાય છે અમારે સંગમ પાસે. જે વીઆઈપી રોડની નજીક રહેતા હોય સંગમ પાસે આવી શકે છે. અમારે નીલમે એક કોડી પતંગ લીધી છે કચકડા. અમે બીજી લઈશું કાલે લૂંટારા પાસેથી લીધેલી પતંગ લઈશું, એટલે કિન્નર બંધલી જ આવે અને પાછળ થોડુંક ટ્રાફિક જામ થઈ ગયું છે. અત્યારે કાલે ઊંધિયું બનાવવાનું છે, તો અત્યારે અમે શાક માર્કેટ આવ્યા છે શાક લેવા. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવી ગયા છે ટેરેસની ઉપર. આજે છે ઉત્તરાયણ 14 જાન્યુઆરી. પવન તો છે પણ ઉત્તરાયણ જેવું કંઈ લાગતું નથી. હું બતાવી દઉં, આ બાજુ બધા ટેરેસ ખાલી જ છે, કોઈ છે નહીં. અત્યારે તાપ છે સાહેબ, એના કારણે કોઈ આવી ના હોય, તો થોડી વાર રહીને જોઈએ આપણે સાંજે કે કોઈ આવે છે કે નહીં. અત્યારે તમે ફોટોશૂટ જ કરીએ છીએ. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 4 કે 5 વાગ્યા હશે, ખબર નહીં, હજી મેં નીચે ગયો નથી. હવે બજાર ગયા હતા પણ પતંગ તો મળી જ નહીં. ત્યારે આ પતંગ ચગાવી રહી છે અને હવે લાગે છે કે ઉત્તરાયણ હોય એવું. જો તમને બતાવો, આવડે છે મને બાર લોકો ચગાવી. આ ઋત્વિકભાઈ છે, પતંગ ચગાવે છે. 2025 નો ચગાવે છે ઋત્વિકભાઈ. 2026 આવ્યું, તમે હજુ ગયા વર્ષમાં જ જીવે છે. ખેંચો તો જલ્દી. જો જો જોરદાર. ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 6:30, અંધારું થવાની તૈયારી જ છે. અમારી પતંગ તો મને ખુદને નહીં દેખાતી. 2 પતંગ ચગે છે મને ખુદ. એક તો આવી રહી છે, એક આવી રહી. હેલો ગાઈસ, ત્યાં ફુગ્ગો છોડવા જઈ રહી છે અત્યારે. ગઈ પતંગ ગઈ અમારી. કોની મય ભરે જ ખબર નહીં.
સંભળાઈ લેજો તો. આજુ મારે એક વાત કહેવાની બાકી રહી ગયેલી છે. મેં હું ફિલ્ટર વાળું મોઢું જોઈને છેતરાઈ ગયેલો હતો, પણ જ્યારે સાંભળાવી ને તો એટલી ભૂંડી દેખાય ને એટલે તમને કેમ એ રીલવાળી પડી હારે પ્રેમમાં નહીં પડતા, એ રિશ્તામાં કોઈ તારે લફરો નહીં કરતા, એ રીલવાળી પડી હારે પ્રેમમાં નહીં પડતા, એ રિશ્તામાં કોઈ તારે લફરો નહીં કરતા. તો ગાઈઝ અત્યારે અમારી ઉત્તરાયણ 14 તારીખે અત્યારે અહીંયા જ પતે છે. હવે કાલે 15 જાન્યુઆરી છે, વાસી ઉત્તરાયણનો દિવસ. તો કાલે ફરીથી મળીએ એક નવા વ્લોગની સાથે. તો બાય બાય, ટાટા, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વ્લોગ. તો આજે છે 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ. અત્યારે બિલકુલ બી પવન નથી. અમે અહીંયા બેઠા છે બધા. અત્યારે સેલ્ફી પાડી રહી છે. પવન છે નહીં. આની એક પતંગ જગે છે, અર્જુનની પતંગ જગે ઓમ છે. दिखाते हैं क्या क्या सीन दिखाते हैं क्या क्या सीन दिखाते हैं. તો ગાઈસ અત્યારે તો નહીં, પણ બપોરથી બિલકુલ બી પવનનો છાંટો થોડો બી પવન નથી. ઝાડનું પાંદડું બી નહીં હલતું. બધા ઠુમકા જ માર્યા કરે છે. જોઈ લો. આનાથી તો આનાથી તો પતંગ જ નહીં ચકતી. અને અમે પતંગ ચગાવી હતી, એક ક્યારની ચગાવી છે, પણ આ પતંગ એવી છે ને કે નીચેની સાઈડ આમ આપણે કહીએ ને કે ખીચ મારે નીચે આવતી જ નથી, ઉપરને ઉપર જ જાય છે. એટલે એક જ પતંગ અમે કારની ચગાવી રાખી છે. બધા જો અમને હાથ જ દુખાડે છે. ઉપર તમને કોઈ પતંગ નહીં દેખાય. જોઈએ હવે કેવી રહે છે. અત્યારે તો વાગી ગયા છે 6 તો વાગવા આવ્યા છે. કેટલા વાગ્યા ભાઈ? 6 વાગી ગયા છે. હવે મને લાગતું નથી પવન આવે. હવે આપણી ઉત્તરાયણ આટલી જ હતી. તો મળીએ બીજા બ્લોગમાં અને બીજી ઉત્તરાયણમાં મળીશું. પણ અત્યારે બીજો બ્લોગ તો આવશે જ. મારા સિસ્ટરના મેરેજ છે એનો બ્લોગ આવશે. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ બધું કરજો જે કર્યું હોય. બાય. Start floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. I swear પૂછડી